વાઘોડિયા તાલુકામાં દીપડાના વારંવાર સતત વધતા હુમલાઓને કારણે પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે ફાટ પડી છે. તાજેતરમાં રોજિયાપુરા ગામમાં દીપડાએ એક વાછરડાનો શિકાર કરતા પશુપાલકોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળ્યો. માહિતી મુજબ રોજિયાપુરા સીમમાં અરવિંદભાઈ પરમારના ખેતરમાં પોતાના પશુઓ બાંધ્યા હતા. મોડી રાત્રે દીપડાએ ત્રાટકીને બાંધેલી વાછરડીનું મારણ કર્યું હતું. વારંવાર રજૂઆતો કરવા છતાં દીપડાનો ત્રાસ ઓછો થતો નથી. હવે તો પશુઓને ખેતરે બાંધવા પણ જોખમી બની ગયું છે. વાઘોડિયા પંથકમાં દીપડાના આંટાફેરા અને પશુઓ પરના હુમલા હવે નિત્યક્રમ બની ગયા છે. પશુપાલકો દ્વારા અનેક વખત વન વિભાગને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી દીપડાને પાંજરે પૂરવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી. ગ્રામજનો અને પશુપાલકોએ વન વિભાગ પાસે તાત્કાલિક દીપડાને પકડવા માટે પાંજરો મૂકવાની માંગ કરી છે. સાથે જ સીમ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને નુકસાન પામેલા પશુપાલકને યોગ્ય વળતર ચૂકવવાની પણ માંગ કરી હતી. વારંવાર થતા હુમલાઓને કારણે હવે પશુપાલકો પોતાના અને પોતાના પશુઓના જીવને લઈને ભયના ઓઠાર હેઠળ જીવી રહ્યા છે. શું વન વિભાગ જાગશે ખરું? પરમાર અરવિંદભાઈ ફતેહસિંહ, રોજિયાપુરા ગોરજ. અમારે અત્યારે શું છે, ગાયો ભેંસો ખેતરમાં એમ કે રહેવાનું ગામમાં અગવડના લીધે ખેતરમાં બાંધવી પડે છે. અને દીપડાનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે આજુબાજુ વણકુવા, માધવપુરા, વસેલ, મુવાડા, આશા, ગોરજ કે વધારે પડતો ત્રાસ છે કે નાના મોટા બચ્ચાને વધારે નુકસાન કરે છે. બચ્ચાના મોટા પશુને પણ નુકસાન કરે છે. એનું કંટ્રોલ કરવા માટે જવાબદારી ફોરેસ્ટર હોય તો જવાબદારી એમણે જ હોય. એ લોકો એવું કે તમે કાળજી રાખો, તો અમે કાળજી તો કેટલી કરીએ. એને દરરોજ તો એને કંઈ અમે જોઈને બેસી ના રહીએ અને એની સામે થવાય. સવારે 5:30 વાગે આવેલો છે. અમારા કાકા સામે સૂતા હતા, ભાઈ નહીં સૂતો હતો અને અહીંયા આગળ આવ્યો એટલે એને ભેંસો બધી ઊભી થઈ. એ લોકો છે પછી છટકી ગયો. થોડી વાર પાછો આવ્યો એટલે એમને ત્યાંથી બેટરી મારી એટલે અહીંયા આગળ ખેંચતો, પછી બેટરી પડી એટલે ભાગી પાછળ મારી નાખી. આવી રીતે મારે 3 વાછરડા ખલાસ કરી નાખ્યા છે. 2 વર્ષ પહેલાં પણ 2 વાછરડા. એટલે આ વારંવાર થાય છે તો ફોરેસ્ટરની પૂરેપૂરી જવાબદારી હોય કે આટલી બધી પ્રજા વધી જાય છે દીપડાની, તો એનો કંઈક તો કંટ્રોલ કરવો પડે ને. એમ એવું તો નિરાકરણ લાવવું જોઈએ એમ. ખેડૂતનો બીજો પ્રશ્ન, કેમ કે ખેડૂત કરશે શું? બધા જ કંઈ એને રક્ષણ કરી દેશે નહીં. એને ગમે ત્યાં પકડીને બીજે કે જંગલમાં છોડો, ગમે ત્યાં. અહીંયા આગળ તો ગામડાની અંદર આટલો વધારો થઈ ગયો છે આજુબાજુ. વિડીયો જર્નાલિસ્ટ મુકેશ પરમાર સાથે સત્યા ટીવી ન્યૂઝ, વાઘોડિયા.